પરેશચંદ્ર જોશી છે. ચેસ્ટ પેઇન થયું અને પછી પરસેવો ખૂબ થયો રાતના, પણ બાય ધ ગ્રેસ ઓફ ગોડ રાતના તો અમે લોકો ના આવી શક્યા. પછી મેં બીજે દિવસે કન્સલ્ટ કર્યા સ્વાતિબેન નાયક, એમડી છે આપણા બોપલમાં, એમના રેફરન્સથી એમને જ મને રિફર કર્યો એપોલોમાં. અહીંયા આવ્યા પછી ઇમિડિયેટ મને એટેન્ડ કર્યો એ લોકોએ. ડૉક્ટર કુલીનભાઈ શેઠને કન્સલ્ટિંગ કર્યું, એમણે તરત ઇમિડિયેટ ડિસિઝન લઈને તરત થોડા પર ઇકો કરાવડાવો, ઇસીજી કરાવડાયા, બીજા બધા ટેસ્ટ કરાવડાયા અને તરત જ મને એન્જિયોગ્રાફીમાં લઈ લીધો. અને એન્જિયોગ્રાફીના ટેબલ પર જ મને કહે કે રમેશભાઈ એન્જિયોપ્લાસ્ટી પણ કરી નાખી. એટલે હું એગ્રી બી થઈ ગયો, બધું સારું છે કરી નાખે. એટલે એમણે બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે એન્જિયોગ્રાફી કરી. પછી મને અહીંયા શિફ્ટ કર્યો એક દિવસ આઈસીયુમાં. બરાબર, ડૉક્ટર બી સારા છે, સ્ટાફ પણ સારો છે અને બધી વ્યવસ્થા પણ સરસ છે હોસ્પિટલની. અને આપણને એઝ ઇફ કે ઘર જેવું જ ફીલ થાય. એટલે હું આપણને બધાને રિકમેન્ડ કરું છું કે આવી કંઈ કાર્ડિયાકનો કોઈ પ્રોબ્લેમ હોય તો એપોલોમાં આવો એ જરૂરી છે. અને તેનો સ્ટાફ, ડૉક્ટર્સ, ફેસિલિટીઝ બધું ઘણું જ સરસ છે, ઘણું જ સરસ.